માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહોત્સવ લઈને અનેરો ઉત્સાહ માધવપુરમાં જોવા મળી રહ્યો છે. મહિલાઓ માળા બનાવવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ગીતો ગાઈ રહી છે. ભગવાનના લગ્ન ગીતો ગાતા ડોલરબેન ભટ્ટે જણાવ્યું હતું કે માધવપુરમાં અમારા પોતાના ઘરે લગ્ન હોય તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે. અમારા સગાવાલા અને બેન દીકરીઓ પણ લગ્ન ઉત્સવ પ્રસંગે માધવપુર ખાતે આવે છે અને ઘરે ઘરે મીઠાઈ સહિતની વાનગીઓ બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્ન ઉત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવતી માળાઓ બનાવતી મહિલાઓ દ્વારા માળા બનાવવાની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવને લઈને લગ્ન ગીતો ગાવામાં આવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માધવ. હું ડોલર સેવક ડોલરબેન ભટ્ટ બોલું છું. આ માધવરાયજીની માલાજી છે. માધવરાયજી ત્રિકમરાયજીની, ગોપાલાલજીની માલાજી થાય છે અને રૂકમણીજીની ને રેવતી માતાજીની આ બધા વૈષ્ણવો બધા બેઠા જ તૈયાર કરે છે. અમારે અહીંયા એટલો બધો બધાને ઉત્સાહ છે કે ઠાકોરજીના માધવરાયજીના વિવાહ હોય તો વગર કંકોત્રીએ પણ બધા ઘરે આવી જાય અને ગામમાં બધા આવી જાય. ગામમાં પણ ઘેર ઘેર બધાને એમ થાય કે અમારે ઘેરે જ વિવાહ છે. દરેક માધવપુરના વૈષ્ણવના ઘરે એમ થાય કે અમારા ઘરે લગ્ન છે. બધાના ઘરે મિષ્ટાન રંધાય, બધાને ત્યાં બેન દીકરીઓ વર વેવાય મય મહેમાન બધા આવે અને ખૂબ આનંદથી ઠાકોરજીના વિવાહ ઉત્સવ થાય છે.